મિત્રો, હું અભય ગોધાણી. આપણે આજનો ટોપિક ટ્રિગોનોમેટ્રી માટેનો આપણે બેઝિક કન્સેપ્ટ ઉપર આપણે ફોકસ કરવાનું છે. એટલે કે આજના ટોપિકની અંદર ટ્રિગોનોમેટ્રીની શરૂઆત ક્યાંથી થઈ. તો ટ્રિગોનોમેટ્રી ટોપિક છે એ ટ્રિગોનોમેટ્રીની અંદર 6 ફંક્શન છે: સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા. ઓકે, ટ્રિગોનોમેટ્રી, ત્રિકોણમિતિ. હવે ત્રિકોણમિતિ છે તો ત્રિકોણમિતિની અંદર આપણે કઈ રીતે એનું ફંક્શન આવે છે એની ઉપર જુઓ તમે તો એક આપણે ચોક એન્ડ ડસ્ટર મૂવી છે. ચોક એન્ડ ડસ્ટર મૂવીની અંદર આપણે કીધું છે પંડિત બદ્રી પ્રસાદ હરી બોલ સોના ચાંદી તોલ. પંડિત બદ્રી પ્રસાદ હરી બોલ સોના ચાંદી તોલ. આ બધાનું એક્સપાન્શન આપું. પી એટલે શું થશે? એક રાઈટ ટ્રાયેંગલ ઉપર છે. તો રાઈટ ટ્રાયેંગલ એટલે શું? તો કે આ રીતે આ રાઈટ ટ્રાયેંગલ. આ રાઈટ ટ્રાયેંગલ ની અંદર અહીંયા થીટા મૂકવામાં આવે તો એની આ ઓપોઝિટ સાઈડ કહેવાય. અને ઓમ જોઈએ તો એને શું કહેવાય? પરપેન્ડિક્યુલર. આ શું થશે? બેઝ. આ શું થશે? હાઇપોટેનિયસ. હવે જો ગુજરાતીમાં આપણે લખીએ તો આ શું થશે? સામેની બાજુ. આ શું થશે? પાસેની બાજુ. આ શું થશે? કર્ણ. હવે પંડિત પી એટલે શું છે? પરપેન્ડિક્યુલર. બી એટલે બેઝ. બરોબર છે. એચ એટલે શું છે? હાઇપોટેનિયસ. તો આની ઉપરથી પંડિત બદ્રી પ્રસાદ હરી બોલ સોના ચાંદી તોલ. હવે એસ એટલે શું થશે? એસ એટલે સાઇન થીટા. તો એના માટેનું સૂત્ર ડાયરેક્ટ આ થશે પી બાય એચ. પી બાય એચ. પી બાય એચ. પી એટલે શું છે? સામેની બાજુ. એચ એટલે કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ. એ જ રીતે આપણે સી એટલે શું થશે? બી બાય એચ. સી એટલે કોસ થીટા. એટલે શું થશે? બેઝ બાય હાઇપોટેનિયસ. બેઝ એટલે શું થશે? પાસેની બાજુ કર્ણ. હવે જો ટી એટલે શું થશે? ટી બાય બી. ટી એટલે ટેન થીટા. પી બાય બી એટલે કે પી એટલે શું છે? સામેની બાજુ અને બી એટલે પાસેની બાજુ. આની ઉપરથી તમે જુઓ તો આ સૂત્ર આ રીતે થશે. ફોર્મ્યુલા એટલે કે ફર્સ્ટ ફોર્મ્યુલા સાઇન થીટા ઇક્વલ ટુ પી બાય એચ સામેની બાજુ છેદમાં કર્ણ. બીજું કોસ થીટા. કોસ થીટા એટલે શું થાય? બી બાય એચ પાસેની બાજુ કર્ણ. ત્રીજું એટલે શું છે? ટેન થીટા. ટેન થીટા એટલે શું થશે? પી બાય બી. પી એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. હવે આ રીતે બધી સૂત્ર આપણે થયા. બરોબર છે? સાઇન, કોસ અને ટેન. હવે કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા એ કોના રેસિપ્રોકલ છે? તો સાઇન થીટા છે એના રેસિપ્રોકલ એટલે શું થશે? તો આનું જે રેસિપ્રોકલ છે એટલે કે ચોથું એ શું છે? કોસેક થીટા. કોસેક થીટા એટલે શું થશે?
સાઇન થીટાનું ઓપોઝિટ એટલે કે રેસિપ્રોકલ એટલે કે h/p એટલે શું થશે? કર્ણના છેદમાં સામેની બાજુ. 5મા નંબરનું આનું શું થશે? સેક થીટા એટલે h/b એટલે શું થશે? કર્ણના છેદમાં પાસેની બાજુ. 6થા નંબરનું શું થશે? કોટ થીટા એટલે શું થશે? b/p એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો મિત્રો આ રીતે છે આપણે 6 ફંક્શન છે એની બેઝિક પ્રોપર્ટી છે એટલે કે બેઝિક ફોર્મ્યુલા છે એ આપણે આ રીતે ફાઇન્ડ થતી હોય છે. ફરીથી તમને સમજાવું કે ટ્રિગોનોમેટ્રી માટેના 6 ફંક્શન છે: સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા, કોટ થીટા. હવે આ બધાની શરૂઆત કઈ રીતે થાય છે? તો બધાની શરૂઆત એક ચોક એન્ડ ડસ્ટર મૂવી છે એની પરથી યાદ રાખો તો ચાલે કે પંડિત બદ્રી પ્રસાદ હરી હરી બોલ સોના ચાંદી તોડ. પી એટલે પરપેન્ડિક્યુલર, બી એટલે બેઝ, એચ એટલે હાઇપોટેનિયસ, પી બી એચ આવી ગયા, એસ એટલે સાઇન થીટા, સી એટલે કોસ થીટા, ટી એટલે ટેન થીટા. હવે જો આ એક રાઇટ ટ્રાયેંગલ એટલે કે કાટકોણ ત્રિકોણ ઉપરથી આવે. કાટકોણ ત્રિકોણ એટલે શું છે? કાટકોણ ત્રિકોણમાં આ થીટા હોય તો એની સામે એટલે સામેની બાજુ કહેવાય, પાસે એટલે પાસેની બાજુ કહેવાય, અને એના સિવાય ત્રીજી બાજુ વધે તો એને કર્ણ કહેવાય. ઓપોઝિટ એટલે આ શું છે? વેધ કહેવાય, એને પરપેન્ડિક્યુલર કહેવાય. નીચે સમથળ એરિયો હોય એને શું કહેવાય? બેઝ કહેવાય. અને હાઇપોટેનિયસ એટલે કે કર્ણ. હવે સાઇન થીટા એટલે પી બાય એચ એટલે પરપેન્ડિક્યુલર બાય હાઇપોટેનિયસ. પી એટલે શું છે? સામેની બાજુ. એચ એટલે કર્ણ. એ જ રીતે કોસ થીટા અને ટેન થીટાની વેલ્યુ આ રીતે આપણે લખી શકાય. હવે જો આગળ જુઓ તો કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટાની ફોર્મ્યુલા કઈ રીતે આવે? તો કોસેક થીટા અને સાઇન થીટા એકબીજાને રેસિપ્રોકલ છે. રેસિપ્રોકલનો જો મીનિંગ તમને ન ખબર હોય તો આ રીતે થાય કે સાઇન થીટા અને કોસેક થીટા એ બંનેનો ગુણાકાર કરો ને એટલે 1 આવે. એવી જ રીતે કોસ થીટા અને સેક થીટા એ બંનેનો ગુણાકાર કરો ને એટલે 1 આવે. તે જ રીતે ટેન થીટા અને કોટ થીટાનો ગુણાકાર કરો ને એટલે 1 આવે. એટલા માટે સાઇન થીટા અને કોસેક થીટા એકબીજાના રેસિપ્રોકલ છે. બંનેનો ગુણાકાર કરવામાં આવે તો શું આવે? 1 આવે. કોસ થીટા અને સેક થીટા એકબીજાના ઓપોઝિટ એટલે કે રેસિપ્રોકલ છે. ટેન થીટા અને કોટ થીટા એકબીજાના રેસિપ્રોકલ છે. તો આ રીતે મિત્રો આપણે 6 ફંક્શનની ફોર્મ્યુલા છે એ આ રીતે આપણે ફાઇન્ડ કર્યા. હવે નેક્સ્ટ જો મિત્રો બેઝિક પ્રોપર્ટીમાં આપણે આગળ વધો તો રેસિપ્રોકલની વાત થઈ ગઈ. હવે કોમ્પ્લિમેન્ટરી એંગલ તો સાઇન 90 માઇનસ થીટા એ તો તમને હજી આઈડિયો આવે, પણ આપણે ગુજરાતીમાં એને કે નીતિયસમ. નીતિયસમ છે એ કઈ રીતે થાય? નીતિયસમ એટલે કે બેઝિક પ્રોપર્ટીઝ છે એની, બરોબર છે? એ હું રાઈટ નથી કરતો બેઝિક પ્રોપર્ટી એવું, પણ સાઇન અને કોસ એકબીજાનો સ્ક્વેરનું એડિશન કરવામાં આવે તો 1 આવે. કઈ રીતે? તો આ રીતે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. યાદ રાખજો, સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 આવ્યું કઈ રીતે? હવે સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ આપણને ખબર જ છે શું આવે? સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટાની વેલ્યુ જોતી હોય તો શું થશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. સાઇન થીટા અને કોસ થીટાની વેલ્યુ કઈ રીતે મળશે તો ધ્યાન દેજો મિત્રો. સાઇન થીટા એટલે શું થશે અને કોસ થીટા શું થશે? તો આમાં LHS સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એ 1 કઈ રીતે આવે? આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં અહીં થીટા છે. જો અહીંયા થીટા હોય તો સાઇન થીટાની વેલ્યુ શું આવશે?
AB બાય AC એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે ઓપોઝિટ બાય હાઇપોટેન્યુસ. કોસ થીટા છે તો એની વેલ્યુ કઈ રીતે મળે? કોસ થીટા એટલે શું થશે? પાસેની બાજુ. આ પાસેની કહેવાય, આ કર્ણ કહેવાય, આ સામેની. બરોબર છે? એટલે આ થશે BC બાય AC. હવે આને જો સ્ક્વેરમાં મૂકો. સાઇન થીટા એટલે શું છે? તો AB બાય AC એનો સ્ક્વેર કરો. આ શું થશે? BC બાય AC સ્ક્વેર કરો તો સ્ક્વેર ઉપરથી કઈ રીતે થશે? જો આગળ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, નીચે તો AC સ્ક્વેર, ડિનોમિનેટર તો સેમ જ આવે, AC સ્ક્વેર. હવે AB સ્ક્વેર ને BC સ્ક્વેર, પાયથાગોરસ થિયરમ. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે? AC સ્ક્વેર થાય. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇક્વલ ટુ AC સ્ક્વેર. આ બેનું એડિશન કરવાથી શું થશે? AC સ્ક્વેર. AC સ્ક્વેર કટ થઈ ગયા 1. તો મિત્રો આ રીતે છે 1 છે એ ફાઇન્ડ કરી શકાય. ઓકે, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 આપણે પૂરું કરવું હોય તો શું કરવું પડશે? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા LHS ઇક્વલ ટુ આપણે લઈ તો સાઇન થીટા એટલે શું થાય? AB ડિવાઇડ AC. કોસ થીટા એટલે શું થશે? BC બાય AC. હવે આનું વેલ્યુ મૂકો. સાઇન થીટા એટલે શું થાય? AB ના છેદમાં AC નો સ્ક્વેર પ્લસ BC ના છેદમાં AC નો સ્ક્વેર. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર છેદમાં શું આવશે? ડિનોમિનેટરમાં AC સ્ક્વેર. બેનું એડિશન કરો એટલે AC સ્ક્વેર બાય AC સ્ક્વેર. AC સ્ક્વેર કટ થઈ ગયા એટલે 1 ઇક્વલ ટુ RHS. ઓકે મિત્રો, હવે જો નેક્સ્ટ નિત્ય સમ એટલે બેઝિક પ્રોપર્ટી. નેક્સ્ટ એમાં સેકન્ડ નંબરની સાઇન કોસ આપણા 6 ફંક્શન છે, એમાંથી સાઇન થીટા અને કોસ થીટા વહી ગયા. તો એના સિવાય કેટલા વધ્યા? તો એના સિવાય કોસેક થીટા અને કોટ થીટા વધ્યા. તો કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. આને એમ યાદ રખાય મોટી સીસી નાની સીસી. શા માટે? કારણ કે સી ઉપરના 3 વસ્તુ છે, કોસ, કોસેક અને કોટ. એમાંથી આપણે સાઇન સાથે કોસ વહી ગયા એટલે કોસ આપણે ભૂલી જાવ. વધ્યા શું? કોસેક ને કોટ. હવે એમાં નિત્યસમ આડાવડું ન થઈ જાય એટલે મોટી સીસી એટલે કે કોસેક છે એ મોટું છે એટલે આગળ રાખવાનું, કોટ છે પાછળ ઇક્વલ ટુ 1. હવે આગળ જોઈએ એમાં કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 કઈ રીતે પ્રૂવ થાય જો તમે. તો આમાં પેલા તો આની વેલ્યુ જુઓ કઈ રીતે થશે. કોસેક સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું થશે? 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. અને આપણે કોટ સ્ક્વેર થીટાની વેલ્યુ જોતી હોય તો શું થશે? કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1. તો આ રીતે મિત્રો એની વેલ્યુ છે એ મળતી હોય છે. હવે આગળ જુઓ, આ LHS ઇક્વલ ટુ શું થશે? કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા. કોસેક અને કોટ એ કઈ રીતે મળે છે? કોસેક અને કોટ છે કઈ રીતે મળે છે? કોસેક એટલે શું થશે? રાઈટ ટ્રાયેંગલ જુઓ તમે, અહીં થીટા મૂકો, A મૂકો, B મૂકો ને C. હવે જો કોસેક થીટા એટલે શું થશે? કોસેક થીટા એટલે કર્ણ ના છેદમાં સામેની બાજુ. આ સામેની બાજુ થશે, પાસેની બાજુ થશે કર્ણ. કર્ણ એટલે શું થશે? AC ના છેદમાં AB. કોટ થીટા એટલે શું થશે? કોટ થીટા એટલે કે કર્ણ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે કે BC ને બાય AB. હવે વેલ્યુ આમાં પુટ કરો એટલે શું થશે? કોસેક એટલે શું થાય? AC બાય AB નો સ્ક્વેર માઇનસ BC બાય AB નો સ્ક્વેર. હવે આગળ જુઓ એટલે શું થશે? AC સ્ક્વેર માઇનસ BC સ્ક્વેર AB સ્ક્વેર. હવે AC સ્ક્વેર માઇનસ BC સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર થાય છે જો તો પાયથાગોરસ થિયરમ કઈ રીતે થાય છે? તો પાયથાગોરસ થિયરમ AC સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર.
હવે આપણે શું જોઈએ છે એસી માઇનસ એ બી, એસી માઇનસ બીસી, તો બીસી છે એને આ બાજુ લઈ આવો એટલે શું થશે એસી સ્ક્વેર માઇનસ બીસી સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે એ બી સ્ક્વેર. તો આની જગ્યાએ શું મૂકવા આખું એ બી સ્ક્વેર મૂકો, એ બી સ્ક્વેર ડિવાઈડ એ બી સ્ક્વેર 1. તો મિત્રો આ રીતે 1 વેલ્યુ છે એ ફાઇન્ડ થતી હોય છે, બરોબર છે. ફરીથી એકવાર સમજાવું, કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 છે. કોસેક સ્ક્વેર થીટા જોતા હોય તો શું થશે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા, કોટ સ્ક્વેર થીટા જોતા હોય તો શું થશે 1. આ બાજુ લઈ લો એટલે કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1. આ એક રાઈટ ટ્રાયેંગલ ઉપર ડિપેન્ડ છે. રાઈટ ટ્રાયેંગલ ઉપર ડિપેન્ડ છે કઈ રીતે, એબીસી કાટકોણ ત્રિકોણ લીધો, એમાં સામેની બાજુ પાસેની બાજુ કર્ણ છે બધું બતાવી દીધું. કોસેક થીટા અને કોટ થીટાની વેલ્યુ આપણે આમાંથી ફાઇન્ડ કરી, એ બધી વેલ્યુ આમાં પુટ કરી, એટલે ડિનોમિનેટર તો સેમ જ છે એટલે કે એબી સ્ક્વેર એમ. એસી સ્ક્વેર માઇનસ બીસી સ્ક્વેર, એસી સ્ક્વેર માઇનસ બીસી સ્ક્વેર એટલે શું આવશે એબી સ્ક્વેર, એબી સ્ક્વેર ડિવાઇડ એબી સ્ક્વેર એટલે 1 ઇક્વલ ટુ આરએચએસ. તો મિત્રો આ રીતે આપણે એની વેલ્યુ છે એ ફાઇન્ડ કરી શકાય. ઓકે, જો બાકીનું સેક સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, જો મિત્રો થર્ડ નંબરનું એટલે કે આપણે સેક થીટા અને ટેન થીટા, હવે આ વેલ્યુ છે આપણે પ્રૂવ કરવી હોય તો કઈ રીતે થશે. થર્ડ નંબરનું સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. આ આપણે યાદ રાખવું તો કઈ રીતે યાદ રાખી શકીએ, એનો કોન્સેપ્ટ શું છે, તો એસટી બસ સ્વરૂપે યાદ રાખવું. એસટી બસ sec square theta minus tan square theta is equal to 1. તો sec square theta અને tan theta, sec square theta જોતું હોય તો શું થશે 1 plus tan square theta, tan square theta જોતું હોય તો શું થશે sec square theta minus 1. હવે આમાં LHS sec square theta minus tan square theta આપણી પાસે છે આ કાટકોણ ત્રિકોણ. આમાં તમે એ બી સી, આ કર્ણ, આ થીટા માટે આ શું થશે સામેની બાજુ પાસેની બાજુ. હવે જો ધ્યાન દો આમાં કઈ રીતે થશે અને આની ઉપરથી કઈ રીતે એનું સોલ્યુશન થશે. તો સેક થીટા, સેક થીટા એટલે શું થશે કર્ણના છેદમાં પાસેની બાજુ એસી બાય બીસી. ટેન થીટા સામેની બાજુ એટલે શું છે એ બી ના છેદમાં બીસી. આ વેલ્યુ છે આમાં પુટ કરો તમે તો શું થશે, તો આ શું થાય એસી બાય બીસી નો સ્ક્વેર, ટેન થીટા એટલે એબી બાય બીસી નો સ્ક્વેર, આ શું થશે બીસી સ્ક્વેર, એસી સ્ક્વેર માઇનસ એબી સ્ક્વેર. હવે તો ધ્યાન દો એસી સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. હવે આપણે જોઈએ છે એસી માઇનસ એબી, આ છે એ આ બાજુ આવવા દો એટલે શું થશે એસી સ્ક્વેર માઇનસ એબી સ્ક્વેર ઇક્વલ ટુ બીસી સ્ક્વેર. આ વેલ્યુ છે આમાં પુટ કરો એટલે શું થશે બીસી સ્ક્વેર ડિવાઈડ બીસી સ્ક્વેર 1. તો મિત્રો આ રીતે આપણે એની વેલ્યુ છે એ 1 છે, આ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ. હવે જો હવે આપણે એની વેલ્યુ છે કઈ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા છે તો એ બધાની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ થાય છે. ઓકે,